हेलो फ्रेंड, वेलकम टू माय चैनल आर्यन क्लासेस। चलो विद्यार्थी मित्रों, આપણે આગળ ચેપ્ટર નંબર 13 STD 10 ગણિત ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્રની અંદર આ વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 13.1 નો દાખલા નંબર 4 જોઈશું। એમ બીજું ધ્યાન આપજો, કારણ પરીક્ષાની અંદર 4 ગુણનો તમારો મધ્યકનો દાખલો પૂછાય છે। બીજું દાખલાની અંદર તમે જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલા તમે વધારે સમ સોલ્વ કરી શકશો। ચલો, દાખલાની અંદર તમને ધબકારાની સંખ્યા અને મહલાઓની સંખ્યા વિશેની માહિતી આપેલી છે અને એના ઉપરથી એવું કીધું કે હૃદયના ધબકારાનો મધ્યક શોધો। બીજું અંદર શું આપેલું મને ખબર નથી, પણ એટલી ખબર છે કે મધ્યકનો દાખલો છે। કોનો દાખલો છે? મધ્યકનો। મધ્યવર્તી સ્થિતિમાનના 3 માપો છે, મધ્યક, મધ્યસ્થ અને બહુલક। એટલે પરીક્ષામાં જોઈ લેવાનું કે શેનો દાખલો પૂછેલો છે, કારણ કે વર્ગ બધા એક જ જેવા લાગશે તમને એમ। ચલો હળો જોઈએ આપણે કોષ્ટક ઉપર। ચલો પહેલાં તમને ધબકારાની સંખ્યા એને આપણે કહીશું વર્ગો। શું કહીશું? વર્ગો। ઓકે। અને મહિલાઓની સંખ્યા એને આપણે કહીશું આવૃત્તિને કહીશું આપણે FI। ઓકે। પહેલા નંબરનું કોલમ વર્ગો અને બીજા નંબરનું કોલમ આવૃત્તિ। चलो 65 થી 68, 68 થી 71, 71 થી 74, 74 થી 77, 77 થી 80, 80 થી 83। હવે તમે જુઓ અહીંયા 65 માંથી તમે 68 માંથી 65 બાદ કરો કેટલા આવે? 3। અહીંયા 71 માંથી 68 3, 74 થી 71 3, 77 માંથી 74 3, 80 થી 77 3, 83 થી 80 3। એટલે દરેક વર્ગની વર્ગ લંબાઈ h બરાબર કેટલા છે? 3 છે। એટલે વર્ગ લંબાઈ સમાન છે, h બરાબર 3। અને બીજું એક વર્ગની ઉધ્વસીમાં બીજા વર્ગની અધસીમાં બને, તમે જો આ બંને સરખું છે તો તમારું આવૃત્તિ વિતરણ વર્ગીકૃતમાં કેવું છે? વર્ગીકૃતમાં છે તમારું સતત આવૃત્તિ વિતરણ। અને સતત આવૃત્તિ વિતરણ છે એટલા માટે આપણે મધ્યક શોધવા માટે પદ વિચલનની આપણી જે રીત છે આપણે એનો ઉપયોગ કરશે। ઓકે ને? ચલ હળો બીજું એક સવાલ ના થવો જોઈએ કે પદ વિચલનની રીતનો કેમ ઉપયોગ કર્યો? વર્ગ લંબાઈ તમારી સમાન છે અને આવૃત્તિ વિતરણ તમારું વર્ગીકૃતમાં કેવું છે? સતત છે। એટલા માટે મધ્યકની અંદર 3 માંથી કઈ રીતનો ઉપયોગ કરીશું? પદ વિચલનની રીતનો ઉપયોગ કરીશું। ચલો એના પછી નેક્સ્ટ તમારે બીજા નંબરનું કોલમ આવૃત્તિ છે। બીજું આવૃત્તિના સરવાળાની જરૂર પડશે તો અહીંયા લખી દઉં સિગ્મા FI। चलो 2 4 100, 100 9, 9 8 17, 17 ને 7 એટલે 17 ને તમે 7 કરશો એટલે 24। ઓકે। 24 4 28, 28 2 30 એટલે તમારો સિગ્મા FI કેટલો આવશે? 30 આવશે। ચલો સિગ્મા FI 30 મળી ગયો। એના પછી આપણું નેક્સ્ટ કોલમ આવશે તમારું મધ્ય કિંમત। કયું આવશે? મધ્ય કિંમતને કહેવાય છે XI। શું કહેવાય છે? XI। ચલો XI લેવા માટે ઓકે એનું સૂત્ર છે શું છે? અધસીમા પ્લસ ઉધ્વસીમા ભાગ્યા 2, એટલે 2નો સરવાળો કરીને તમારે 2 વડે ભાગવાનું। ચલો 65 વત્તા 68 કરશો તમે કેટલા? 65 વત્તા 68 તો તમે 65 વત્તા 68 કરશો તો 2નો સરવાળો આવશે 133 અને 133 તમે 2 વડે ભાગશો એટલે તમારો જવાબ આવશે 66.5। ચલો તો પહેલા વર્ગની મધ્ય કિંમત 65 વત્તા 68 133 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 66.5। હવે તમારી વર્ગ લંબાઈ કેટલી છે? 3 3 સમાન છે, તો વર્ગ લંબાઈ સમાન છે તો દરેકમાં 3 3 ઉમેરતા જો। ચલો 66માં 3 ઉમેરો તો 69.5। ચલો એમાં 3 ઉમેરો તો 72.5, એમાં 3 ઉમેરો 75.5, એમાં 3 ઉમેરો 78.5, એમાં 3 ઉમેરો 81.5, એમાં 3 ઉમેરો 84.5। નવું કોઈ કર્યું નથી। મેં અધસીમા ઉધ્વસીમાનો સરવાળો કરી અને 2 વડે ભાગ્યા તો પહેલાંની કેટલી આવી? 66.5। પછી વર્ગ લંબાઈ સમાન હતી તો દરેક સંખ્યામાં કેટલા ઉમેર્યા? 3। 66માં 3 ઉમેર્યા 69, 69માં 3 72, 72 ને 3 75, 75 ને 3 78, 78 ને 3 81, 81 ને 3 84। ઓકે આગળ જાઓ। ચલો એના પછીનો નેક્સ્ટ કોલમ આવશે આપણું UI બરાબર XI માઇનસ A ભાગ્યા H। યુઆઈનું આપણું કોલમ શું છે? UI બરાબર XI માઇનસ A ભાગ્યા H। એટલે કે XIના અવલોકનમાંથી તમારે A ધારવાનો, A એટલે તમારો ધારેલો મધ્યક। શેમાંથી ધારવાનો? XIના અવલોકનમાંથી ધારવાનો। અને કેવો ધારવાનો? વચ્ચે વસ્તી। શેવો? વચ્ચે વસ્તી તમારે ધારવાનો અને XIમાંથી A બાદ કરીને એને કોના વડે? H એટલે 3 વડે ભાગી દેવાનો। ઓકે। ચલો વચ્ચે કઈ સંખ્યા છે? ઉપર 3 સંખ્યા છે, નીચે 3 સંખ્યા છે। ઓકે, તો વચ્ચે સંખ્યા કઈ આવશે? 75.5। તો આ આવશે આપણો A। કેમ A ધાર્યો? કારણ કે આ સંખ્યા વચ્ચે ઉપર 3 સંખ્યા, નીચે 3 સંખ્યા, વચ્ચે 75.5। જે A ધાર્યો એના સામે કેટલા મૂકી દો? 0 મૂકી દો। બીજું તમારી વર્ગીકૃતમાં સતત આવૃત્તિ વિતરણ છે, વર્ગ લંબાઈ સમાન છે। ઓકે, તો ઉપર અવલોકન માઇનસમાં, નીચે અવલોકન પ્લસમાં, તો ઉપર -1 -2 -3, નીચે 1 2 અને 3।
આવું ચારે કરવાનું. વર્ગ લંબાઈ સમાન હોય, વર્ગીકૃતમાં સતત આવૃત્તિ વિતરણ હોય ત્યારે. ચલો એના પછી નેક્સ્ટ તમારું કોલમ આવશે FIUI. બીજું FIUI કયા સંબંધમાં છે? ગુણાકારના સંબંધમાં છે. તો FI અને UIનો ગુણાકાર કરશું તો આર્યો FI આર્યો UI એ બેનો ગુણાકાર. તો આ કોલમ અને આ કોલમનો ગુણાકાર 2 તરી 6 પણ કેવા -6, 4 દુ 8 પણ કેવા -8, 3 એકા 3 આ પણ -3, 8 ગુણ્યા 0 એટલે 0, 7 એકા 7, 4 દુ 8 અને અહીંયા 2 તરી 6. ચલો હવે માઇનસના અવલોકનનો સરવાળો કરો અને પ્લસના અવલોકનનો સરવાળો કરો. તો માઇનસની અંદર તમે જુઓ અહીંયા 8 ને 14, 14 ને 3 17, તો માઇનસના અવલોકનનો સરવાળો આવે છે 17. પ્લસના અવલોકનનો તમે સરવાળો કરો અહીંયા, તો 8 ને 100 કેટલા છે? 14 અને 14 અને 6 એટલે 21. ઓકે, 14, 8 ને 114 અને 14 અને 7 21. ચલો અને અહીંયા 8 ને 114 ને 3 17. તો હવે તમે અહીંયા 21માંથી 17 બાદ કરશો તો સિગ્મા તમને શું મળશે? FIUI. તો સિગ્મા FIUIનો સરવાળો તો તમે 21માંથી 17 બાદ કરશો તો કેટલો જવાબ આવશે? 4. કેટલો આવશે? 4. અને મોટી સંખ્યા પ્લસમાં છે એટલા માટે અહીંયા જવાબ આવશે 4. 21માંથી 17 બાદ કર્યા છે, બીજું કોઈ નવું કર્યું નથી. કેટલા આવ્યા? સિગ્મા FIUI 4 આવ્યો. અને મોટી સંખ્યા પ્લસમાં છે તો એ કે શેમાં આવ્યો? પ્લસની અંદર. ચલો હવે આપણે પદ વિચલનનું સૂત્ર મૂકીશું. શું શોધવાનું છે દાખલામાં? હૃદયના ધબકારાનો મધ્યક. કઈ રીત છે? વર્ગીકૃતમાં સતત. તો કઈ રીત? પદ વિચલન. તો પદ વિચલનનું આપણે સૂત્ર મૂકી દઈશું એમ. તો આપણું પદ વિચલનનું સૂત્ર છે કે મધ્યક x બાર બરાબર સૂત્ર છે આપણું A પ્લસ સિગ્મા FIUI ભાગ્યા સિગ્મા FI ગુણ્યા H. બીજું સૂત્ર તમને આવડતું હોવું જોઈએ. ચાલો હવે કિંમત મૂકી દઈશું કોની? દરેકની અંદર. તો આપણે જે વસ્તુ આપેલી છે અહીંયા એ ધારેલો મધ્યક કેટલો ધાર્યો હતો? તો તમે જુઓ એ આપણો કેટલો હતો? 75.5. તો એની કિંમત મૂકી દો અહીંયા 75.5 પ્લસ સિગ્મા FIUI કેટલો હતો? સિગ્મા FIUI અહીંયા છે તમે જુઓ 4 ભાગ્યા સિગ્મા FI. સિગ્મા FI કેટલો છે? 30. તો અહીંયા મૂકી દો કેટલા? 30 અને ગુણ્યા H. H એટલે તમારી વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ અહીંયા તમે જુઓ આપણે લખી હતી H બરાબર 3. અને દરેક વર્ગની અંદર તમે જુઓ કેટલાની ગેપ છે? 86 માઇનસ. તો દરેકની 3 3ની ગેપ છે એટલે આપણો H કેટલો આવશે? વર્ગ લંબાઈ તમારી આવશે 3. તો અહીંયા મૂકી દો 3. ચલો હવે શું કામ કરશું? અહીંયા કોઈ ઉડે છે? હા ઉડે છે. અહીંયા તમે જો 10 તરી 30. ઓકે, કેટલા? 10 તરી 30 એટલે કેટલા વધશે? અહીંયા 10 વધશે. ચલો ઉપર કેટલા વધ્યા? તો ઉપર તમારા વચ્ચે સંખ્યાની અંદર 75.5 એમના એમ. અહીંયા 10 તરી 30, 3 3 ઉડી જાય. કેટલા વધ્યા? 10. તો ઉપર કેટલા વધ્યા? 4 અને નીચે કેટલા વધ્યા? 10. ચલો હવે આ નીચે 10 છે તો ઉપર એક પોઈન્ટ કપાઈ જશે. નીચે 10 છે તો ઉપર એક પોઈન્ટ કપાઈ જશે. તો ઉપર 75.5 એમના એમ અને અહીંયા 10 છે તો એક પોઈન્ટ કપાઈ જશે તો પ્લસ 0.4. દશાંશ અપૂર્ણાંકની અંદર 1 0 હોય તો ઉપર એક ઓકડા પછી પોઈન્ટ કપાય, 2 0 હોય તો 2 ઓકડા પછી પોઈન્ટ કપાય. તો અહીંયા 4 ભાગ્યા 10 કર્યા કેટલા આવ્યા? 0.4. ચલો હવે સરવાળો કરી દઈશું. અહીંયા 75 વત્તા 0 એટલે 75 અને 5 વત્તા 4 એટલે 9. તો જવાબ કેટલો આવશે આપણો? 75.9. તો આ આપણો x બાર છે તો માટે x બાર બરાબર તમારો જવાબ આવશે 75.9. ઓકે, ચલો તો આને બ્રેકેટ બનાવી દઈએ. ઓકે, તો x બાર કેટલો આવે? 75.9. હવે આપણે શું માગ્યું હતું? તો અહીંયા આપણે માગીએ તો તમે જુઓ હૃદયના ધબકારાનો મધ્યક શોધો. તો હવે અહીંયા લક્ષ્ય નીચે છેલ્લે સ્ટેટમેન્ટની અંદર. તેથી હૃદયના ધબકારાનો મધ્યક 75.9 થશે. ચલો અહીંયા આપણો સમ પૂરો થાય છે. એમ સ્ક્રીનશોટ લેવો તો તમે લઈ શકો છો એમ. ચલો આ રહ્યું આપણું કોષ્ટક. ઓકે, કોષ્ટકની અંદર નવીનતા કશું નથી. વર્ગીકૃતમાં સતત આવૃત્તિ વિતરણ હતું. વર્ગ લંબાઈ 3 સમાન હતી એટલા માટે પદ વિચલનની રીતનો ઉપયોગ કર્યો. ઓકે, બસ એના પછી આપણું સૂત્ર છે. સૂત્રની અંદર સાદુરૂપ આવ્યું એટલે આપણો આવી ગયો જવાબ એમ. ચલો સમય આપણો પૂરો થાય છે. નેક્સ્ટ સમ માટે આગળના વિડીયોની અંદર. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ. ખબર પડતી હોય તો કોમેન્ટ તમે મારી શકો છો. કોમેન્ટ મારવાનો કોઈ ચાર્જ લાગતો નથી. આ એક પુણ્યનું કામ છે. ઓકે, તો તમે તમારી ફરજ બજાવજો એમ.